એન્ટી કરપ્શન બ્યુરોના મહેસાણા યુનિટે તાજેતરમાં એક સફળ ટ્રેપ ગોઠવી લાંચની માંગ કરતા એક કર્મચારીને ઝડપી પકડ્યો છે. આ અંગેની વિગત સામે આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોના મહેસાણા યુનિટે તાજેતરમાં એક સફળ ટ્રેપ ગોઠવી લાંચની માંગણી કરતા એક કર્મચારીને ઝડપી પકડ્યો છે. આ અંગેની વિગત સામે આવી છે. ફરિયાદી એક જાગૃત નાગરિક બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટર ખાતે પોતાના લોડિંગ રિક્ષાનું રીપાર્સિંગ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. એફિશિયલ આ કાયદેસરની ફી સિવાય વધારાના ₹500ની લાંચની માંગણી કરી ભેરવાઈ ગયું. મહેસાણા એસીબી દ્વારા હેતુલક્ષી ટ્રેપ યોજવામાં આવ્યો. આરોપી અમિતકુમાર પ્રહલાદભાઈ પટેલ બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર ₹500 લાંચ સ્વીકારી રહ્યો હતો. ત્યારે મહેસાણા એસીબીના અધિકારીઓ દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો અને લાંચની રકમ રિકવર કરવામાં આવી. ટ્રેપમાં મુખ્ય અધિકારી તરીકે એસટી ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર મહેસાણા એસીબી ઉપસ્થિત રહ્યા, જ્યારે સુપરવિઝન AK પરમાર, મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે હરીશ મેવાડા, નાયબ નિયામક અમદાવાદ રેન્જ જવાબદાર હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.